કે લંકામાં વિજય માટે ભગવાન રામને રામેશ્વરની સ્થાપના કરવી પડી અને કહેવાય ગયો અમારા નરેન્દ્રભાઈ મોદીએ અહીંથી સોમનાથથી યાત્રા ચાલુ કરી અને આજે એ ભગવાન સોમનાથની કૃપાથી આવો રૂડો જ્યારે અવસર આવીને ઉભો રહ્યો, જ્યાંથી ભગવાન રામના મંદિરનો સંકલ્પ થયો ને અહીંથી જ્યારે એ યાત્રાનો પ્રારંભ થયો, આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ અડવાણીજી રામલાલા હમ આયેંગે મંદિર વહી બનાયેંગે, અને ત્યારે જેટલા યાત્રામાં હતા એ બધાઈને એક હતું કે આજે આ યાત્રા કાઢીએનું પરિણામ આવશે કે કેમ, પણ જ્યાં ભગવાન મહાદેવના સાનિધ્યમાંથી ભગવાન સોમનાથના સાનિધ્યમાંથી એ યાત્રા નીકળેલી કે આજે આપણે બધા ભાગશાળી છીએ કે જેણે એ યાત્રા જોઈ હતી, જે પરિવારે એ શિલાપૂજન કરેલા, ઘરે ઘરે એમ કહેવાય કે ઈંટો આવેલી, અને એ જ વ્યક્તિઓ અયોધ્યામાં 22 તારીખે ભગવાન રાઘવેન્દ્ર સરકારના મંદિરની પ્રતિષ્ઠાના પણ દર્શન કરશે. આનાથી બીજા આપણા ભાગ્ય ન હોઈ શકે. મને જ્યારે વાત કરી કીર્તિદાન ભાઈએ કે ભગવાન સોમનાથના સાનિધ્યમાંથી આ યાત્રા નીકળેલી એટલે પ્રોગ્રામ પણ આપણે ત્યાં આ કરવો છે, મને રાજીપો એ થયો રઘુભાઈ, જ્યાં શિવ સંકલ્પ, હમણાં ભાઈ પણ સંચાલનમાં 2 વાર બોલ્યા શિવ સંકલ્પ, અને કહેવા ગયો રામને જ્યારે વિજય પ્રાપ્ત કરવો હતો ને લંકા ઉપર, ત્યારે રામેશ્વરની સ્થાપનાથી શરૂઆત કરી હતી, મહાદેવની સ્થાપનાથી શરૂઆત કરી. ત્રીજી વાત, ટૂંકી જ વાત મારે લેવી છે, તમારે મારે જે આનંદ કરવો છે કે આ જે ભગવાન સોમનાથ મહાદેવ જે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ હોય તો એ સોમયોનાથ છે. ત્રીજી વાત કે ભગવાન સોમનાથ ચંદ્ર ઉપર પ્રસન્ન ન થયા હોત, આખું ચંદ્ર વંશ ન હોત. કારણ અહીંયા હું તમે જે બેઠા છે આ આખો મોટો રાફડો છે, અહીંયા બાજુમાં જ શેષ નારાયણના અવતાર ભગવાન બલરામજી, તેમજ એની બાજુમાં શરણ પાદુકા દેહોત્સર્ગ ભગવાન કૃષ્ણને ભાલકા તીર્થમાં તીર વાગ્યું. હવે તમે કલ્પના કરો કે જેના પગમાં બાણ લાગે અને જેના હાથમાં સુદર્શન ચક્ર લેવાની તાકાત છે, છતાં મારનાર માણસ શરણે આવી જાય ને ભગવાન નારાયણ એમ કે દીકરા તારો કાંઈ વાક નથી, આખર તો મારે જ લીલા પૂરી કરવાની છે ને જ્યાં સુધી અર્જુન અને પાંડવો જ્યાં સુધી અહીંયા ન પહોંચે, ઓધવ એ બેયના ખંભે હાથ દઈને ભગવાન કૃષ્ણ આ ત્રિવેણીના ઘાટ ઉપર આવી અને છેલ્લે નારાયણે અહીંથી વિદાય લીધેલી. મારો કહેવાનો સૂર એ છે કે આ ભૂમિ એવી છે, અહીંયા બાજુમાં ત્રિવેણી ઘાટ, કયકના પિતૃઓના મોક્ષ થઈ જાય સાહેબ, એને બદલે અહીંયા વાણી બોલવાનો અવસર મળે, આનાથી બીજી વાત કઈ હોઈ શકે? ને અહીંથી જે યાત્રા નીકળી હોય અને એ યાત્રા, કારણ કે આ ભૂમિ કઈક તેજાળી છે, જો દરેક જગ્યાએ વરસાદ એક હરખ્યો ન હોય, દરેક જગ્યાએ પાણી હરખ્યું ન હોય, અમુક વાવને પાણીને ગળથુથી જેને પાઈને સાહેબ અમુક વાવી વચ્ચે પૂરી દેવી પડી, બોલો એની ગળથુથી થાય એ તમે સાંભળી લો, એ બાટકા બોલાવે કે રહે નહીં. એક હરખું દરેક જગ્યાએ વરસાદ ન હોય, એક સરખી એક હરખી ધરતી ન હોય. ભગવાન નારાયણ જન્મે ગોકુળ એમ કહેવાય મથુરાની જેલમાં ગોકુળમાં લીલા કરે, 11 વર્ષ ગોકુળમાં રહે, 16 વર્ષ મથુરામાં રહે અને 100 વર્ષ આ ભૂમિમાં રહે છે ભગવાન કૃષ્ણ દ્વારકામાં. અને અંતે નિર્ણાયક ભૂમિ એ આને પસંદ કરતા હોય. એટલે આ જ્યાં બેઠા છે એ શેષનારાયણનો રાફડો છે. શેષનારાયણના દીકરા અહીમાંથી આખો વંશ ચાલ્યો. અહીં આવડને જવતલ હોયમાં, એટલે આ વાત એટલે દોહરાવું કે એના પછી કયેક પેઢીઓમાં ઋષિ અત્રિ થાય, માં અંસોયા, એનો દીકરો ચંદ્ર ને બીજો દત્તાત્રેય. ઈ ચંદ્રને દક્ષનો શ્રાપ લાગે, એને ક્ષય થાય અને એના માટે આ ભૂમિમાં તપ કરે અને મહાદેવ પ્રગટ થાય, ઈ આ સોમયોનાથ. અને એ સોમયાનાથને કૃપાથી
મેં કીધું એમ કે લંકામાં વિજય માટે ભગવાન રામને રામેશ્વરની સ્થાપના કરવી પડી અને કહેવાય ગયો અમારા નરેન્દ્રભાઈ મોદીએ અહીંથી સોમનાથથી યાત્રા ચાલુ કરી અને આજે એ ભગવાન સોમનાથની કૃપાથી આવો રૂડો જ્યારે અવસર આવીને ઉભો રહ્યો. આ દેશ છે ને વીરવર પુરુષોનો દેશ છે, રાકાનો દેશ આ છે ને, બિલકુલ રાકાનો દેશ નથી. અને મને તો હવે ઈચ્છા એ થાય, ભગતસિંહે મને સપનામાં આવીને કીધું શહીદ ભગતસિંહ નું ગામ કયું, મને 2 વાર કીધું મારો ગામ તો ભારતમાં ભેળવી ગયો યાર. એવું મને લાગે છે કે લાહોર સુધી મૂકવાનું થાતું નથી હવે. મારો કહેવાનો સૂર એ છે કે જ્યાં ભગવાન જો જ્યાં દ્રઢ ભરોસો હોય, દ્રઢ વિશ્વાસ હોય, અને ત્રીજી વાત માનવ માત્ર આ કામે લાગી ગયું છે. અને સાંભળી લો, માનવ માત્ર કામે ન લાગ્યું હોય તો ભગવાન રામે કીધું છે કે વાંદરાએ સપોર્ટ કરશે, હારા કામ કરશું. જો ભગવાન સારું કામ કરવા માટે નીકળ્યા તો જટાયુએ સપોર્ટ કર્યો, સબરીએ બોર ખવડાવ્યા, રીસ વાનર બધા વસમાં તો અમુક વાંદરા તો એમાં હતા થોડા કંટાળી ગયેલા, ઓલા પાણા ઉપાડી નાખતા હતા ને, ન્યાયથી કહેતા હતા એ કે આ આપણને લડવા બોલાવ્યા કે પાણા ઉપાડવા બોલાવ્યા. પણ કહેવાય ગયો ખિસકોલીએ પણ સપોર્ટ આપ્યો. વાત આ છે કે સારું કાર્ય કરવા માટે નીકળશો તો નાનામાં નાનો માણસ સપોર્ટ કરશે, ઊંધા કામ કરશો તો હગો ભાઈ હામો આવશે. જો વિભીષણ હામો આવ્યો. આજ સોમનાથના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. નહીતર પતિ પત્ની બે મંદિરે ગયા, મંદિરે જઈને આમ બેલ વગાડ્યો બેને, અને ભાવમાં આવીને એટલું બોલ્યા કે હે મારા નાથ, હે પ્રભુ, હાથે હાથ ભાવ મને આ પતિ દેવ આપજો. હું કામ દર જન્મે પઢાવવો નહીં એમ. તો પતિદેવ વાહે જ ઉભા થયા પાછળ જ. પતિદેવ બોલ્યા કે હે પ્રભુ, પાછો આ ભાવ હાથમાં જ હોવો જોવે. આની વાતો ન રહી કાંઈ. લાગણી અને ભાવના જાય એમ કહેવાય સમંદર રેલતા હોય. જ્યાં લાગણી, ભગવાન રામ, આપણે ભગવાન રામને ભગવાન શું કામ કહીએ છીએ ભાઈ? કૃષ્ણને ભગવાન શું કામ કહીએ છીએ? મેં પહેલા વાત કરી એમ કે હાથમાં સુદર્શન ચક્ર હોય છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય ને એ કૃષ્ણ બની શકે. એ 2 કોથળી પીને નીકળી જાય કે એ આવ્યો એ હોય. એના માટે જીવતા તરવેણીમાં મોક્ષ પ્રાપ્ત કરી લેવો. જીવન જેના ઉજળા હોય, વાત એ છે સાહેબ. ભગવાન હનુમાનજી મહારાજ હોય, અહીંયા આપણે જો ભગવાન સોમનાથના દર્શન કરવા જાય ને, પધારો સાહેબ, પધારો પધારો, સ્વાગત છે આપનું. ભગવાન સોમનાથના દર્શન કરવા જાય એટલે પેલા હમીરજીના દર્શન થાય, અને એને અડીને તે કષ્ટભંજન હનુમાનજી અહીંયા છે. કષ્ટભંજન હનુમાન દેવ દરબાર સાહેબ અહીંયા. એ હનુમાનજીના દર્શન કરીને તમે આગળ વધો એટલે ભગવાન સોમનાથના દર્શન થાય. અને વિશ્વ આખામાં તમે આટો મારી લ્યો, તમને સોમનાથ ભગવાનના મંદિર જેવું મંદિર તમને શિવાલય બીજે ક્યાંય જોવા ન મળે. આખી દુનિયામાં આટા મારી લ્યો, દ્વારકાધીશ જેવું જગત મંદિર તમને બીજા જોવા ન મળે. અને હવે કહેવા ગયો કે 22 તારીખ પછી આખી દુનિયામાં આટા મારી લેજો, ભગવાન રાઘવેન્દ્ર સરકાર જેવું, અયોધ્યા જેવું મંદિર બીજે ક્યાંય જોવા ન મળે. અને હવે તો ભગવાન સોમનાથની કૃપાથી, સદગુરુની કૃપાથી, દ્વારકાધીશની કૃપાથી, માં મોગલની કૃપાથી હું ને કીર્તિભાઈ 2 એવા ભાગશાળી છીએ કે જે ધજાદંડ અયોધ્યાના મંદિર ઉપર લાગવાનો છે એ ધજાદંડની પૂજાનો લાભ અમને કીર્તિભાઈને 2ને મળ્યો છે. એનો અમને મોટામાં મોટો હરખ છે સાહેબ. પ્રોગ્રામ કેટલા થાય કરતાય આવો જે લાભ મળી જાય, આ સોમનાથના સાનિધ્યમાં બોલવા મળી જાય, આનાથી બીજું મોટું હોય ન શકે. આના સ્ટેજ ઉપર આ જગ્યાએ કેટલા મેં પ્રોગ્રામ કર્યા મને યાદ નથી સાહેબ. છેલ્લા 27 વર્ષથી કાર્તિકી પૂર્ણિમા તો ફાઇનલ જ હોય, પણ એ સિવાયના કાર્યક્રમો અહીંયા પત્રકારોની જ્યારે કથા હતી ત્યારે પૂજ્ય મોરારી બાપુની, ત્યારે પણ અહીંયા 2 પ્રોગ્રામ, એટલે અનેક વાર આ ગ્રાઉન્ડમાં આવવા મળ્યું છે. અને ત્રીજી વાત એ કહું સાહેબ કે વિશ્વ અહીંયા ત્રિવેણીના ઘાટ ઉપર અને ભગવાન સોમનાથના દર્શન કરવા માટે તલખે છે. અમે કેવલ તમારા દર્શન કરવા આવી છીએ. શું તમે ઈ ધૂળમાં આલોટીને મોટા થાવ છો, ઈ આ ભૂમિ છે. એમાં અમીરજી આયા, મારે વાત થોડી કરવી છે, આનંદ કરવો. અને ત્રીજી વાત એ કહું, જેને યાર મને આગળ પત્રકાર મિત્રો, મેં આગળ
પૂછતા ત્યારે હું કહેતો હતો, મેં કીધું જ્યાં સુધી ધર્મ સાથે પ્રેમ ન થાય ત્યાં સુધી તમે બલિદાન ના આપી શકો. સમયનો આ તમને અમારી સાથે લાગણી પ્રેમ છે એટલે અડધી રાત સુધી તમે અહીં બેઠા છો ને, આ પ્રેમ, આ ભાવ. નકર ઓળખતા જ ન હોય કોણ કલાકાર આવવાના, ઓળખા પરિચય જ ન હોય તો અહીંયા કોઈ ભોજ્યો ભાઈ ન આવે. એમ આ જે કથાઓ છે અથવા ગીતો છે એ પરમાત્માનો પરિચય કરાવે. કોઈ પણ વ્યક્તિ અહીંયા એન્ટર થયા હોય તો આપણે જ્યાં સુધી એને ઓળખતા ન હોય ત્યાં સુધી એને તમે સન્માન નહીં આપી શકો, પણ જ્યારે એનો પરિચય થાય કે આ ફલાણા ભાઈ છે, આ એસપી છે, આ પીઆઈ છે, આ ભાજપના મંત્રી છે, એમ પરિચય થાય એટલે તરત પ્રેમ થશે. વાત ઈ છે. રસ્તે તમે જાતા હો, બે જણા કોઈ ઝઘડતા હોય તો તમે ગાડી એક બાજુ લઈને કોણ માથાકૂટમાં પડે, કોને ખબર કોણ હોય, પણ ઝઘડવામાં જે બે વ્યક્તિ ઝઘડે છે એમાં એક તમારો મિત્ર હોય, તમે એને ઓળખો છો, તમને પરિચય છે, તો તમે જાનની જોખમે પણ કૂદી પડશો. શું કામ? એની સાથે પરિચય છે. એમ જેને રામ સાથે, જેને શિવ સાથે, જેને ભારતી સાથે, જેને સનાતન ધર્મ સાથે એમ કહેવાય પરિચય છે અને પછી પ્રેમ થઈ જાય, એના માથા પડ્યાના ધડ લડ્યા છે આ દુનિયામાં સાહેબ.